દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપમાં ભંગાણના સંકેત જોવા મળ્યા। જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન રણમલ લખુભાઈ માડમે રાજીનામું આપી દીધું। ભાજપના તમામ હોદ્દાઓ અને જિલ્લા પંચાયત પદેથી તેઓએ રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં નવા જૂનીના એંધાણ છે। રણમલ માડમે જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને રાજીનામું મોકલી આપ્યું છે। એક તરફ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક છે, તે પહેલા ભાજપમાંથી દિગ્ગજ નેતાએ રાજીનામું આપી દેતા ભાજપ માટે આંચકા સમાન છે। તો રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। દ્વારકા જિલ્લા ભાજપમાં ભંગાણ સર્જાયું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નારાયણ। દ્વારકામાં ભાજપમાં ભંગાણ સર્જાયું છે, શું વિગતો બહાર આવી રહી છે? જિલ્લાના ભાજપમાં આજે જે છે એ ભાજપમાં ભંગાણ જોવા મળ્યું હતું। ભાજપના જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન રણમલભાઈ માડમ જે છે તે આજ રોજ રાજીનામું આપ્યું હતું અને ભાજપના તમામ હોદ્દાઓ પરથી તેમને રાજીનામું આપી જિલ્લા પંચાયતના પદે પણ રાજીનામું આપ્યું હતું અને રણમલભાઈ માડમે ભાજપના જિલ્લા પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીને પણ રાજીનામું પત્રક આપ્યું હતું અને હાલમાં જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણી વહેલી આવતી હોય ત્યારે આહિર સમાજના અગ્રણીય રણમલભાઈ લખુભાઈ માડમે રાજીનામું આપતો રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। જી નારાયણ, રાજીનામું આપવાનું શું કોઈ કારણ તેમણે જણાવ્યું છે ખરી કે કેમ તેમણે પદો પરથી રાજીનામું આપી દીધું? જી હજી સુધીમાં કોઈ જાતની એવી માહિતી આવેલ નથી। આજરોજ ખાલી રાજીનામું આપ્યું છે તે જ સ્પષ્ટ થયું છે અને હાલ જે છે જે ભાજપમાંથી રાજીનામું આપી તેવું જાણવા મળ્યું છે। જી જી નારાયણ, તેમના રાજીનામાથી જિલ્લા ભાજપને કેટલો મોટો ફટકો પડી શકે છે? જી વાત કરવામાં આવે તો તે જે છે લાંબા જિલ્લા પંચાયતની સીટ છે તેમાંથી લગભગ ત્રીજી ટર્મ જે ચૂંટણી આવી રહી છે ત્યારે 2 ટર્મ તે જીતી ચૂક્યા છે અને હાલ જે છે જે ભાજપમાંથી જે તેમણે રાજીનામું આપ્યું છે તો રાજકારણમાં હાલ જે છે ફૂલ ગરમાવો જોવા મળી રહ્યો છે। જી જી નારાયણ, શું જિલ્લા ભાજપમાંથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે તેમના રાજીનામાને લઈને? જી હજી સુધી કોઈ પણ પ્રક્રિયા સામે આવી નથી। આજે સવારથી જ તેમના રાજીનામાના જે સમાચાર મળતા જ હજી સુધીમાં કોઈ જાતની પ્રક્રિયા ભાજપ દ્વારા કોઈ આવી નથી સામે। જી જી આભાર માહિતી આપવા માટે।